નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે 4 ડિસેમ્બરના। ગુજરાતનું ગૌરવ છે એશિયાટિક સિંહ। દર વર્ષે 4 ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે, જેનો હેતુ લુપ્ત બનતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે। ગુજરાતનો એશિયાટિક સિંહ રાજ્યનું ગૌરવ અને સરકારના સાતત્યપૂર્ણ અભિગમથી તેની સંખ્યા વધતી રહી છે। 2001માં 327 સિંહ હતા, જ્યારે 2025માં આ સંખ્યા વધીને 891 થઈ ગઈ છે। તાજેતરમાં દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાતા રાજ્યની વન્યજીવ વારસામાં વધારો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બીયુ વિનાની હોસ્પિટલોને સીલ કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બીયુ પરવાનગી વિના ચાલતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરી છે। બોપલ, સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી 9 હોસ્પિટલોને સવારે સીલ મારવામાં આવી હતી। આ હોસ્પિટલોને અગાઉ નોટિસ આપીને ઇમ્પેક્ટ ફી ભરીને બીયુ મંજૂરી લેવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ પાલન ન થતા દક્ષિણ પશ્ચિમ ઝોનની ટીમે સીલ લગાવી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 કરોડ કરતા વધુના કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે। કચ્છના મુન્દ્રા નજીક દ્રબ ગામના જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે। મુન્દ્રા પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 ફરાર છે। ગોડાઉન નરેન્દ્ર મકવાણાના નામે છે અને દારૂનો જથ્થો રાજસ્થાનથી અનિલ પાંડેએ મોકલ્યો હતો। સાયબર સેલની ટીમની ગોપનીયતા માહિતીથી રેડ કરાઈ છે। પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક। મેઘરજ તાલુકામાં હડકાયા શ્વાનના આતંકથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં શાળાના બાળકો સહિત લગભગ 30 જેટલા લોકો પર હુમલા કર્યા હોવાના સમાચાર છે। તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે। શ્વાન રસ્તા પર ચાલતા લોકોને બચકા ભરે છે। આથી બાળકો સ્કૂલે જતા ડરી રહ્યા છે તથા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। સ્થાનિકો શ્વાનને ઝડપથી કાબૂમાં લેવા માટે તંત્ર સામે માંગ પણ કરી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામમાં બોગસ ડોક્ટર દિનેશભાઈ વાઘાભાઈ વાસિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। કોઈ માન્ય ડિગ્રી વગર તે દવાખાનું ચલાવીને લોકોના જીવ સાથે રમતો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર એસબી દાદલિયા અને પીએસઆઈ જે સરવૈયાની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં દરોડો પાડીને 17,916 ની દવાઓ અને સાધનો જપ્ત કર્યા છે। અમીરગઢ પોલીસે બોગસ પ્રેક્ટિસનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીએ કરી છે કમાલ। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન ડે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રમાઈ। આ મેચમાં પણ વિરાટ કોહલીએ સદી ફટકારી છે। સાથે જ વિરાટ કોહલીએ સતત 2 મેચમાં 2 સદી ફટકારી દીધી છે। સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા માવુએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને આ વિરાટની 53મી વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીની સદી છે અને એકંદરે 84મી સદી માનવામાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે। 2024માં રાજ્યના જળ પ્લાવિત વિસ્તારોમાં 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા હતા। થોર અભયારણ્યમાં છેલ્લા 14 વર્ષમાં પક્ષીઓની સંખ્યામાં 355% અને નર સરોવરમાં 276% વધારો થયો છે। તાજેતરની ગણતરીમાં રાજ્યમાં 680 ડોલ્ફિન અને 7,672 ઘુડખર પણ નોંધાયા છે। પ્રકૃતિ સંરક્ષણના પ્રયાસોથી ગુજરાત વન્યજીવોનું સુરક્ષિત આશ્રય સ્થાન બની ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની 21 પ્રજાતિઓની 9.53 લાખ વસ્તી છે। ગુજરાતમાં વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસે વન વિભાગે જાહેર કરેલા આંકડા રાજ્યનું ગૌરવ વધારે છે। સરકારની અસરકારક પહેલથી ગુજરાત વન્ય પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે દેશનું સૌથી સુરક્ષિત આશ્રય સ્થાન બન્યું છે। તાજેતરની વસ્તી ગણતરીમાં સિંહ, મોર, નીલગાય, વાંદરા, ઘડિયાળ, દીપડા, સાંભર, ચિકારા સહિત 21 પ્રજાતિઓની કુલ 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્રના અસ્થિઓનું ગંગામાં વિસર્જન। બોલિવૂડના આઇકોનિક અભિનેતા ધર્મેન્દ્રની અસ્થિઓનું વિસર્જન તેમના દીકરાઓએ સની દેઓલ અને બોબી દેઓલે હરિદ્વારમાં ગંગા નદીમાં કર્યું। 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે અવસાન બાદ આ અંતિમ સંસ્કાર 3 ડિસેમ્બરે હરકી પૌડી ઘાટે
કડક સુરક્ષા વચ્ચે યોજાયું હતું. સની, બોબી અને પૌત્ર કરણ દેવલ ભાવુક થઈને વિધિ પૂરી કરી હતી. પરિવારે સમગ્ર કાર્યક્રમ ખુલ્લેઆમ રાખ્યો નહીં, મીડિયાને દૂર રાખ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકાસની વાતો વચ્ચે 2 લાખથી વધુ કંપનીઓને તાળું. કેન્દ્ર સરકારે લોકસભામાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં 2,04,268 થી વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઈ ગઈ છે. સૌથી વધુ કંપનીઓ વર્ષ 2022-23 દરમિયાન બંધ થઈ હતી. કેન્દ્રીય મંત્રી હર્ષ માલહોત્રાએ જણાવ્યું છે કંપનીઓ આર્થિક સંકટને બદલે બિઝનેસ ન કરવાની ઈચ્છા અથવા તો નિષ્ક્રિયતાને કારણે બંધ થઈ ગઈ છે. હાલમાં નોંધાયેલી કુલ કંપનીઓમાંથી માત્ર 65% જ સક્રિય સ્થિતિમાં છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.